મેં પડકાર ચોક્કસપણે ફેંક્યો હતો, ચોક્કસપણે એને પડકારનો સ્વીકાર કર્યો, પણ મારા વતીને મારા પરિવાર વતી ગોંડલની 18 વર્ષના જનતાએ એને જવાબ આપ્યો છે ને ગોંડલની ધરતીએ આ જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકોને આજ ગોંડલની ભૂમિ ઉપરથી જાકારો આપ્યો છે। આજે એમને એવું કીધું છે કે મિર્ઝાપુર છે અહીંયા અમારા ઉપર હુમલો થયો છે, આવો બધા શબ્દોનો ઉપયોગ કર્યો છે, કઈ રીતે? અમારા કાર્યકર્તાઓ, વડીલો, યુવાનો, માતાઓ, બહેનો શિસ્તબદ્ધ રીતે પૂરેપૂરી ડિસિપ્લિન માન મર્યાદા જાળવી અને વિરોધ પ્રદર્શન કરવા માટે નીકળાતા આ વિરોધ પ્રદર્શન એ લોકો પચાવી નથી શક્યા અને ફરી એકવાર ગોંડલને બદનામ કરવા માટે આવા અનેક આક્ષેપો કરી રહ્યા છે। ગબ્બર નહીં પણ ગદ્દાર અલ્પેશ કથિરિયાએ જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા જિગીસા પટેલે આજ ગોંડલની ધરતીનું મેદાન છોડવું પડ્યું છે। ગોંડલની જનતાએ મારા પરિવાર વતી એને જવાબ આપ્યો છે। એના વિરોધ પ્રદર્શન બાબતે અમારે કાંઈ નથી કહેવું। મારી મીડિયાના મિત્રોને વિનંતી, આ જન આક્રોશ બતાડો, ગુજરાતના યુવાનોને અને ગુજરાતની જનતાને આ જન આક્રોશ બતાડો। હું એવું સ્પષ્ટપણે માનું છું, હવે અમારે આવા ખોખલા લોકોને જવાબ દેવાનો નથી થતો, કારણ કે મારા વતી મારા પરિવાર વતી ગોંડલના 18 વર્ષના લોકોએ, માતાઓ, બહેનો, વડીલો અને યુવાન ભાઈઓએ એને જવાબ આપ્યો છે। પાટીદાર સમાજથી માંડી, દલિત સમાજથી માંડી 18 વર્ષના લોકો આજે અમારા સાથે, મારા પરિવારની પડખે આજ ઉઘાડા પગે પૂરી તાકાતથી ઊભા છે। આપ સૌ મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતની જનતા જોઈ શકે છે। પાટીદારો ભયમાઓનો દાવો કરે છે પણ મુદ્દાઓ નથી એની પાસે। મારી સ્પષ્ટપણે નમ્ર અપીલને વિનંતી છે, આ જન આક્રોશ કોઈ દાદાગીરીથી કોઈના લમડે બંદૂક રાખી અને ન ભેગું થાય। આ તો સ્વયંભૂ મારા પ્રત્યે, મારા પરિવાર પ્રત્યે, મારા કુટુંબ પ્રત્યેની ગોંડલની એક એક જનતા, ગોંડલના યુવાનો, માતાઓ, બહેનો, નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકો સુધી મારા પરિવાર માટે થઈને આજ પૂરી તાકાતથી મેદાનની અંદર નીકળી ગયા છે। એમને આખું ગોંડલ ફરવાની વાત હતી, પરંતુ ખાલી સુધી રહેવાનો દાવો કર્યો હતો। હજી અહીંથી પડકાર ફેંકું છું, કદાચ હજી બહાદુર હોય અને હજી કોઈ પણ એવો પડકાર ફેંકતા એને ગોંડલની અંદર એને ફરવું હોય તો સ્વયંભૂ આજના ગોંડલના દ્રશ્યો આપ સૌ જોઈ શકો છો। જે રીતે અધ વચ્ચેથી કાર્યક્રમ રોકી અને પાછું ઘરે વયું જવું પડ્યું, આ જવાબ મારો કે મારા પરિવારનો નથી, આ ગોંડલની જનતાના 18 વર્ષના લોકોનો જવાબ છે।